દ્વારા સમાચાર મુફ્તી સલમાન અઝહરી પર કસાયો શકંજો કાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે। हुजूर पाक का कोई गुलाम आएगा और पाक करेगा और फिर अदालत का आवाज गूंजेगी। कुछ देर की खामोशी है, फिर शोर आएगा। મુફ્તી સલમાન અઝહરીએ ઝેર ઓકવાનું ભારે પડ્યું। મુફ્તીને ગુજરાત એટીએસે મુંબઈના ઘાટકોપરથી ઝડપી લીધો છે। હવે મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે। થોડા સમય પહેલા જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરુદ્ધમાં ઝેર ઓક્યું હતું, જેને લઈ પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો। અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી। મૌલાના સામે આઈપીસીની કલમ 153B અને 505B અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી। 153B અંતર્ગત ધાર્મિક સમૂહ વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે। સમગ્ર મામલે એટીએસ દ્વારા મૌલવીના ટ્રસ્ટ અને ફંડિંગને લઈને પૂછપરછ કરી શકે છે। આ ઉપરાંત મૌલવીના જામિયા, રિયાજુલ જન્ના અને અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની તપાસ કરાશે। દારુલ અમાન નામના ટ્રસ્ટની પણ તપાસ થશે। મૌલવીએ ઇજિપ્તમાં અલ અઝહર યુનિવર્સિટીમાં ઇસ્લામનો અભ્યાસ કર્યો છે। મૌલાના મુફ્તી સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં હાજરી આપતા સોશિયલ મીડિયા પર જોવા મળે છે। પોતે એક યુટ્યુબર હોવાથી હજારો મુસ્લિમ સમર્થકો તેમના ફોલોઅર્સ છે। અનેક વખત ભડકાઉ ભાષણ આપવામાં વિવાદમાં આવી ચૂક્યા છે।